ચાલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર લોજ. ચાલો મિત્રો, તો આપણે લોજ સ્વામિનારાયણ મંદિરના દર્શન કર્યા. બહુ સરસ. જો આપણે દરિયાની નજીક આવી ગયા છીએ અને મોજા આવે છે ફૂલ. ચાલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ જો માધવરાયજીના મંદિરે. હમણાં 2 દિવસ પહેલા રૂક્ષ્મણી વિવાહ થયા છે. ચાલો, તો આપણે આવી ગયા છીએ રૂક્ષ્મણી મંદિરે. ચાલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર લોજ. અને જો અત્યારે આરતીનો સમય છે તો આરતી થાય છે અને બહુ મસ્ત મંદિર છે, મોટું, અને જગ્યા પણ સરસ છે. જો તમે જોઈ શકો છો, જો નીલકંઠવર્ણી ભગવાન પહેલાં જે ઓલામાં નીકળ્યા હતા ત્યારે પહેલાં અહીંયા રોકાણા હતા, એનું બધું છે અહીંયા. તો ચાલો આગળ તમને વિડીયો બતાવું. અત્યારે આરતી ચાલુ છે, તો આરતીના દર્શન કરી લઈએ આપણે. પ્રભુની જ ગુણતાનો જો અહીંયા છે નીલકંઠવર્ણી ભગવાન બેઠા છે અહીંયા. મસ્ત વિશાળ જગ્યા છે અને મંદિર પણ મસ્ત છે, સુંદર. અહીંયા શું છે, અહીંયા પણ મંદિર છે નીલકંઠવર્ણી ભગવાનનું. જ્યારે નીલકંઠવર્ણી ભગવાન નીકળ્યા હતા એના ઓલામાં, ત્યારે પેલા અહીંયા રોકાણા હતા, લોજે ગામમાં રોકાણા હતા. ચાલો ગાઈસ, તો આપણે જો મસ્ત ભગવાનના દર્શન તો કરી લીધા છે. આરતીના દર્શનનો લાભ પણ આપણને મળી ગયો છે. તો અહીંયા આવ્યા છીએ પ્રદર્શનમાં જોવા માટે. અહીંયા પ્રદર્શન પણ છે, જો વિડીયો લેવા દેશે તો તમને બતાવશું. તો ચાલો આગળ જોઈએ. ચાલો મિત્રો, તો આપણે લોજ સ્વામિનારાયણ મંદિરના દર્શન કર્યા. બહુ સરસ મજાના પ્રદર્શન પણ છે, પણ એમાં એવું છે કે અહીંયા શૂટિંગને ફોટોગ્રાફીની મનાઈ છે. ભગવાન વન વિચરણનું આખું પ્રદર્શન છે, અને ભગવાન લોજ ગામમાં રોકાયેલા હતા ત્યારનું બધું છે. તો સોરી, તમને ન બતાવી શક્યા. બાકી બહુ સરસ મજાનું જેવું મંદિર છે, વર્ષો પુરાનું મંદિર છે. તો ચાલો આ સાથે આગળ તમને બતાવતા રહી. ચાલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ માધવપુર બીચ, જ્યાં રાધા કૃષ્ણના મેરેજ થયા હતા. ત્યાં આવી ગયા છીએ બીચ ઉપર. આપણે જોઈ લો, તમને દેખાડું. મસ્ત બીચ છે અને ઠંડો પવન, એકદમ તડકો એટલો છે પણ તમને એમ ન લાગે કે અહીંયા ગરમ પવન આવે છે, દૂધ લાગે છે, એવું કાંઈ નથી.
કેમ કે એકદમ ઠંડો પવન આવે છે અને મસ્ત જો અમે તો ખાટલા ઢાળી અહીંયા આરામ કરીએ છીએ. તો મસ્ત બીચ ઉપર આવી ગયા છીએ અને ઓલી બાજુ તડકો છે અને કેમલ સવારી પણ છે અને કાર પણ છે, બધું છે, જોઈ લો તમે. કા આપણે અહીંયા ગરમી જરી કઈ નથી થતી, કા પવન કેવો ઠંડો, લૂ ન લાગે એમ. તડકો હોય તો અહીંયા લૂ નથી લાગતી, આપણે રાજકોટમાં તો વધારે લૂ લાગે. અહીંયા એકદમ ઠંડો પવન જ છે, તો બેસવાની પણ મજા આવે છે. ચાલો આગળ. ચાલો મિત્રો, તો આપ જોઈ શકો છો માધવપુર બીચ છે. માધવપુર જે માધવરાયજીનું મંદિર છે, રૂક્ષ્મણી મંદિર છે, જે કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ હતા એ મંદિર પણ હમણાં આપણે દર્શન કરશું. પણ અત્યારે મંદિર બંધ હોય એટલા માટે બીચ ઉપર આવી ગયા છે. જોઈ શકો છો આ બાઇકમાં કેટલો અવાજ કરે છે. અત્યારે વાગી ગયા છે 3, પણ જરાય તડકા જેવું કે લૂ લાગે કે એવું કંઈ છે જ નહીં. એકદમ ઠંડો એસીનો પવન આવતો હોય ને એવો પવન આવે છે. અને તડકો અહીંયા જ અમે ઠંડા પવનમાં જ કાઢ્યો છે. અહીંયા અમે આરામ જ કરશું. હવે આગળ તમને માંડવરાયજીનું મંદિર, રૂક્ષ્મણી વિવાહનું જે કાંઈ પણ બીજું લેવા હોય તો તમને બતાવું છું, કારણ કે ઘણા મંદિરોમાં હું તો શૂટિંગ નથી લેવા જતા, થોડીક તકલીફ પડે. ચલો આગળ જોતા રહ્યો અમારી સાથે. જો આપણે દરિયાની નજીક આવી ગયા છીએ અને મોજા આવે છે ફૂલ જોરથી મોજા આવે છે. અને જો અહીંયા કેમલ સવારી પણ કરે છે, મોજા પણ ફૂલ આવે છે. તો એમ થાય કે હવે નાવાનું મન થઈ જાય. તડકે આવ્યા છીએ પણ જરી કે આપણને આમ તડકા જેવું લાગતું જ નથી. બાકી રાજકોટમાં હોય ને તો તમે ઘડી કે રહી ન એકો એવો તડકો લાગે કા. અને અહીંયા તો સેજય તડકો જ નથી લાગતો, ઠંડો પવન જ આવે છે. એસી કેમ હોય ચાલુ, એવો પવન. એક ધારા અમે 1 વાગ્યાના બેઠા ને ત્યારનો આવો પવન આવે છે. તો આમ મજા આવે છે એમ. નકર તડકો હોય ને તો ઊભું રહેવાનું પણ મન ન થાય, એવું થાય. અને જો મસ્ત મોજા આવે છે અત્યારે દરિયાના. ચાલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ જો માધવરાયજીના મંદિરે. હમણાં 2 દિવસ પહેલાં રૂક્ષ્મણી વિવાહ થયા છે. તો જો ગલાલ છે, અબીલ ગલાલ. આ છે મંદિર. તો ચાલો આપણે મંદિરના દર્શન કરી. આ છે મંદિર. મંદિરના દર્શન તો બંધ છે હજી. માધવરાયજી આપ જોઈ રહ્યા છો મિત્રો, માધવરાયજીના દર્શન, માધવપુર ઘેડ. રૂક્ષ્મણી વિવાહ 2 દિવસ પહેલા જ હજી સંપન્ન થયા છે. અને મેળો પણ હજી કાલ જ પૂરો થયો, આપણે 1 દી લેટ પડ્યા. આપ જોઈ શકો છો મિત્રો, મેળો હજી 2 દિવસ પહેલા સંપન્ન થયો. રૂક્ષ્મણી વિવાહ હતા. કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ હતા. તો ચોકમાં આપ જોઈ શકો છો કેટલો અબીલ ગુલાલ છે. આપ જોઈ શકો છો આખા ચોકમાં કેટલો અબીલ ગુલાલ છે. આપ જોઈ શકો છો મિત્રો, ચોકમાં કેટલો ગુલાલ છે. કાલે હજી 2 દિવસ પહેલાં જ હજી કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ સંપન્ન થયા. હવે આપણે રૂક્ષ્મણી મંદિર અને એના લગ્નનો જે સોરીનો સ્તંભ ને એ બધું જોવા જઈએ છીએ, એ પણ તમને આગળ બતાવીએ. તો કન્ટિન્યુ અમારી સાથે પૂરો વિડીયો જોતા રહ્યો મિત્રો. ચાલો, તો આપણે આવી ગયા છીએ રૂક્ષ્મણી મંદિરે. રૂક્ષ્મણીજીના મંદિરે હજી કામ ચાલુ છે. અહીંયા મંદિરનું બધું વાડીમાં છે. આમાં અહીંયા નાળિયેરી એટલી છે. મંદિરનું કામ ચાલુ છે. આ જો રૂક્ષ્મણી મંદિર છે, જો તમે જોઈ શકો છો. અને હજી એના ચોરીનો સ્તંભ એ બધું અહીંયા પાછળની સાઈડમાં છે.
તો એ હવે તમને ત્યાં જઈને બતાવશું. તો મિત્રો અહીંયા કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહનો સોરીનો મંડપ છે સ્તંભ, એના આપણે આજે દર્શન કરીએ જોઈએ. અમે પણ પહેલી વાર જ આ એક્સપ્લોર કરીએ છીએ. આ રોડ ઉપર આવવાનું ન હોય. સોરી માયરા ડેવલપમેન્ટની કામગીરી શરૂ છે અત્યારે. હા, ભગવાનનો સોરીનો મંડપ છે. આપ જોઈ શકો છો મિત્રો, કૃષ્ણ અને રૂક્ષ્મણી. આ એનો દાદા સોરીનો મંડપ છે ને? ભગવાન અહીંયા ફેરા હતા ને? કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણી રાત મંડપ છે. ઓલું શું છે વચ્ચે? એ નવો મંડપ છે. ઓરિજિનલ જૂનો મંડપ આ અંદર જવાય ને? આપ જોઈ શકો છો મિત્રો, આ છે ભગવાનનો જે ફેરા ફેર્યા હતા ને તે કુંડ છે અને સોરીનો મંડપ છે. આપ જોઈ શકો છો મિત્રો. કેટલા વર્ષ જૂનું છે દાદા? કેટલા? 5600, 4000, 5000 અને 400. 5000, 5600 વર્ષ જૂનો. હવે ઓલો નવો બનાવે છે. હવે મિત્રો જોઈ શકો છો, ગુજરાત બોર્ડવાળા અત્યારે આ ટુરિઝમવાળા વિકાસ કામ ચાલુ છે. આ નવો સોરીનો મંડપ બનાવે છે અત્યારે ગુજરાત ટુરિઝમ બોર્ડવાળા. કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ હજી પરમ દિવસે જ હતા. નવા મંડપમાં આપ જોઈ શકો છો, હજી શણગાર એમને એમ છે. હજી 2 દિવસ પહેલાં જ કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ હતા, એટલે માધવપુરમાં ટ્રાફિક અને મેળો પણ હતો. પણ કાલે મેળો પૂરો થયો અને અમારે આજે આવવાનું થયું. આપ જોઈ શકો છો. અને પાછળ જોવું એટલે નાળિયેરી અને ખલેલાનો બાગ છે, બહુ મસ્ત. કે અંદર કેટલો તડકો છે કે શું છે કંઈ ખબર પડે એવું જ નથી. એટલું ઘનઘોર જંગલ જેવું છે, જોરદાર. નાળિયેરીના જ બગીચા છે બધા. માધવપુર ઘેડ છે એટલે તો નાળિયેરીનું ઘર છે. હા, આપ જોઈ શકો છો મિત્રો, આ નાળિયેરીના બગીચા છે. ચાલો તો હવે આગળ તમને કન્ટિન્યુ કરે બતાવી રાખી. હવે અહીં સુધીનું તો આજે માધવપુરનું તો પૂરું થઈ ગયું છે. હવે આગળ જે કાંઈ રૂટમાં આવ્યું છે તમને બતાવતા રહીશું. જય સ્વામિનારાયણ.